નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે વિભાગ સીનો 45મા નંબરનો દાખલો। તો જો મિત્રો કે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે। આ ચતુષ્કોણ એબીસીડી આ વર્તુળને પરિગત છે, એટલે કે વર્તુળને અડકે છે, બરાબર। તો સાબિત કરો કે એબી પ્લસ સીડી એટલે એબી બાજુ વત્તા સીડી બાજુ અને એડી બાજુ વત્તા બીસી બાજુ આ આપણે સાબિત કરવાનું। તો સાબિત કઈ રીતે થાય? તો આ દાખલો સાબિત કરવા માટે તમને 10.2 પ્રમેય આવડવો જોઈએ। કેમ? તો કે 10.2 પ્રમેય શું કહે? તો કે 10.2 પ્રમેય એવું કહે છે કે આ એક વર્તુળ છે, વર્તુળની બહારના બિંદુમાંથી, એટલે વર્તુળની બહાર કોઈ એક બિંદુ આપણે દોર્યું, વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકો કેવા હોય? કે સમાન હોય। વર્તુળની બહાર એક બિંદુ દોર્યું, સ્પર્શક આ એક સ્પર્શક અને બીજો સ્પર્શક, સ્પર્શક એપી અને સ્પર્શક બીપી અથવા પીબી આ બંને કેવા હોય? કે સમાન હોય, એટલે કે એપી બરાબર બીપી અથવા પીબી જે લખાય તમે। પ્રમેય 10.2 શું કહે? કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો, એટલે વર્તુળની બહાર કોઈ પણ બિંદુ આપેલું હોય ને એમાંથી જે બે સ્પર્શક દોરવામાં આવે એ બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? કે સરખી હોય, બંને સ્પર્શકો સરખા હોય, આવું કહેશે। એના પરથી આપણે દાખલો સાબિત કરવાનો છે। તો જોઈએ મિત્રો, ખાસ જોજો, કેમ કે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બરાબર, એટલે ખાસ કરી નાખજો। તો વર્તુળની બહાર જુઓ, આ વર્તુળની બહાર આપણને બિંદુ આપે છે એ બી સી અને ડી। તો સ્પર્શકો જોઈએ ને, તો સ્પર્શક એપી અને એસ, બીપી અને બીક્યુ, સીક્યુ અને સીઆર, ડીએસ અને ડીઆર આ બધા સ્પર્શકો કહેવાય, બરાબર। આ બિંદુથી આ સ્પર્શક, આ સ્પર્શક, આ બિંદુથી આ સ્પર્શક અને આ સ્પર્શક, જુઓ આ બંને સ્પર્શકો, આ બંને સ્પર્શકો અને આ બંને સ્પર્શકો, ટૂંકમાં બધા સ્પર્શકોની લંબાઈ કેવી હોય? કે સરખી હોય, બરાબર। તો શરૂઆત કરીએ આપણે। તો પહેલું સેન્ટેન્સ લખીએ કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ કેવી હોય? કે સ્પર્શકની લંબાઈ સમાન હોય છે, સરખી હોય, બરાબર। કોના પરથી? તો કે પ્રમેય 10.2 મુજબ, પ્રમેય 10.2 એવું કહે છે। તો સ્પર્શક લખીએ આપણે, સ્પર્શક એપી બરાબર એસ, સ્પર્શક એપી બરાબર આ સ્પર્શક એપી અને સ્પર્શક એસ, પરિણામ નંબર 1। ચલો બીજો સ્પર્શક બીપી અને બીક્યુ, સ્પર્શક બીપી બરાબર બીક્યુ, પરિણામ નંબર 2। ચલો એ જ પ્રમાણે સ્પર્શક સીઆર અને સીક્યુ, ખબર પડે છે ને? તો સ્પર્શક સીઆર બરાબર સીક્યુ, પરિણામ નંબર 3। ચલો એ જ પ્રમાણે સ્પર્શક ડીઆર અને સ્પર્શક ડીએસ, તો સ્પર્શક ડીઆર બરાબર ડીએસ, પરિણામ નંબર 4। આ 4 પરિણામ આપણને મળ્યા। હવે તો કે ચારે પરિણામોનું પરિણામ મળ્યા, બરાબર। તો પરિણામ 4 માંથી ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો કરવાનો, એટલે કે બધા પરિણામોનો સરવાળો કરતા એવું લખીએ આપણે કે બધા જ પરિણામોનો સરવાળો કરતા। હવે સરવાળો કઈ રીતે કરવાનો? તો કે ડાબી બાજુનો સરવાળો અને જમણી બાજુનો સરવાળો એ રીતે કરવાનો, બરાબર। તો લખીએ આપણે ડાબી બાજુ કઈ, તો કે એપી વત્તા બીપી વત્તા સીઆર વત્તા ડીઆર, આ ડાબી બાજુ લખીએ, બરાબરના બરાબર। ચલાવો જમણી બાજુ, તો કે એસ વત્તા બીક્યુ વત્તા સીક્યુ વત્તા ડીએસ। હવે જોજો ખાસ, બરાબર, હવે જોજો હો, એપી વત્તા પીબી, એપી વત્તા પીબી બરાબર આખું એબી થાય કે ના થાય? તો આ પ્રમાણે આપણે જોડીઓ બનાવવાની, એપી વત્તા પીબી। ચલો એક પહેલી જોડી આપણને મળી કઈ? તો કે એપી વત્તા પીબીની એક જોડી આપણને મળી ગઈ, તો કે એપી વત્તા પીબી આવશે, પી આવશે,
એપી વત્તા પીબી આખું એબી મળી ગયું ને. ચલો એ જ પ્રમાણે સીઆર વત્તા ડીઆર, તો સીઆર અને ડીઆર બરાબર સીડી થવાના, એટલે આપણને આ બીજી જોડી મળી. જોડી ના સેટ થતી હોય તો આપણે સેટ કરવાની, બરાબર. તો બીજી જોડી કઈ મળી આપણને? તો કે વત્તા સીઆર વત્તા ડીઆર, તો સીઆર ને ડીઆર બરાબર સીડી થઈ ગયા. ચલો એ જ પ્રમાણે એએસ વત્તા બીક્યુ, જુઓ એએસ અને બીક્યુ આ બંને જોડી સેટ થતી નથી. એએસ છે અને બીક્યુ, તો આના જોડે કઈ જોડી સેટ થાય? તો એએસ અને ડીએસ વાળી સેટ થાય. તો એએસ અને ડીએસ આપણે બંને ભેગા કરી દઈએ, જોડે લાવી દઈએ. સરવાળામાં થાય હા ભાઈ ભેગું, બાકી ના થાય. તો એએસ વત્તા ડીએસ. ચલો તો બાકી શું જોતા કે બીક્યુ વત્તા સીક્યુ, એટલે બીક્યુ અને સીક્યુ આ બંને લખી નાખીએ. તો કે બીક્યુ વત્તા સીક્યુ બરાબર. એક જોડી આપણને આ મળી, એક જોડી મળી આ. બસ તો હવે સાબિત થઈ ગયું. તો જોઈ લો મિત્રો, એપી વત્તા પીબી, તો એપી વત્તા પીબી બરાબર આખું એબી થવાનું. તો કે હા એબી બરાબર, આ પ્લસના પ્લસ. ચલો સીઆર વત્તા ડીઆર, કે સીઆર વત્તા ડીઆર બરાબર સીડી થવાના. તો કે હા, તો કે સીડી બરાબરના બરાબર. ચલો આગળ એએસ વત્તા ડીએસ, તો કે એએસ વત્તા ડીએસ બરાબર આખું એડી થવાનું. તો કે હા, તો ચલો લખી નાખીએ એડી વત્તા બીક્યુ વત્તા સીક્યુ, એટલે કે બીક્યુ વત્તા સીક્યુ બરાબર આખું બીસી થવાનું. તો કે વત્તા બીસી. તો જોવા મિત્રો, જે આપણે સાબિત કરવાનું હતું એબી વત્તા સીડી, બી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી. મોસ્ટ ટાઈમ દાખલો છે, તો કરી નાખજો. થેન્ક યુ મિત્રો.